આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ મોગરાવાડી ગણનારું 40 દિવસથી બંધ રેલવેની બાહેંધરી પોકળ સાબિત થતા રહીશોમાં ભારે રોષ. મોગરાવાડીના રસ્તાનું 1 માસ અગાઉ ખાતમુહૂર્ત છતાંય કામગીરી શરૂ ન થતા સ્થાનિકોને હાલાકી. વલસાડ શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતું મહત્વનું મોગરાવાડી રેલવે ગણનારું છેલ્લા 40 દિવસથી સમારકામને બહાને બંધ રાખવામાં આવતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા ગત 1 જાન્યુઆરી સુધીમાં કામ પૂર્ણ કરી ગણનારું ખુલ્લું મૂકવાની બાહેંધરી આપવામાં આવી હતી, પરંતુ આજે 3 જાન્યુઆરી થવા છતાંય કામ અધૂરું રહેતા સ્થાનિકોનો સંયમ હવે ખૂટ્યો છે. વચન આપ્યું પણ પાડ્યું નહીં. રેલવે પ્રશાસન દ્વારા ગણનારા પાસે બોર્ડ લગાવીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અપાઈ હતી, જ્યારે અન્ય સમસ્યા મોગરાવાડીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેના 1 માસ થવા છતાંય આજ દિન સુધી માર્ગનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું નથી અને અનેક રાજકીય વિવાદોને કારણે સ્થાનિક રહીશો હાલ પરેશાની ભોગવી રહ્યા છે. ઉદવાડાથી પરિયા અંબાજ ગોયમાં રોહિણા જતો રોડ બિસ્માર બનતા કોંગ્રેસે ફૂલહાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. પારડી તાલુકાના ઉદવાડાથી પરિયા અંબાજ ગોયમાં રોહિણા તરફ જતો રોડ બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે, જેને લઈ પરિયામાં પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રોડ બનાવવા માટેની માંગણી કરી હતી. કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે અહીંથી રોજના અવરજવર કરતા લોકો, નોકરિયાતો, સ્થાનિકોને બિસ્માર માર્ગને લઈ પરેશાની વેઠવી પડી રહી છે, ત્યારે કોંગ્રેસે માર્ગ ઉપર ફૂલહાર કરી શ્રીફળ વધેરી વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તો બનાવવામાં નહીં આવે તો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે લોકોને સુગમતા રહે તે માટે વહેલી તકે રોડની મરામત કામગીરી કરવા માંગ કરી હતી. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. खड़ा पूरो भाई, खड़ा पूरो, खड़ा पूरो भाई, खड़ा पूरो, पूरो भाई, खड़ा पूरो. तंत्र जागो भाई, जागो, तंत्र जागो भाई, जागो. રસ્તો જે ખરો ને તો ઉદવાડાથી વાયા નાના પોંડા થઈને ગોયમાં રોહિણા નાના પોંડા થઈને ડાયરેક્ટ નાસિકને જોડતો રસ્તો છે. અત્યારે આ રસ્તો એટલો બધો ખરાબ પરિસ્થિતિ થઈ ગયેલી છે કે કાયમી અકસ્માતનો ભય રહે છે અને એટલી મંદ ગતિએ અત્યારે રોહિણા પર કામ ચાલે છે. ફક્ત રોહિણા અને ખુંટેજ વચ્ચે કામ ચાલે છે, પણ એટલી હલકી કક્ષાનું કામ ચાલે છે કે કોઈ જોનાર વ્યક્તિ નથી, કોઈ અધિકારી, સરકારી અધિકારી જોવાવાળું નથી. એટલે તાત્કાલિક રિપેર થાય અને ગુણવત્તાયુક્ત રસ્તો બને અને ભવિષ્યમાં આ રસ્તો સારો બને તો 10 વર્ષ સુધી સરકારને ખર્ચો બચે એટલા ખાતર થઈને અમારા વિરોધ પ્રદર્શન કરવો પડે. કોઈ સાંભળતું નથી અને અત્યારે વારે ઘડી અકસ્માત થાય છે. અત્યારે અમારા બરાઈમાં એક ભાઈના પગ તૂટી ગયા. એ ખરાબ રસ્તા અને ખાડાના કારણે અકસ્માત થયો, પણ કોઈ સરકાર ધ્યાન તંત્ર આપતું નથી. એટલે સરકારને અમારે વિનંતી છે કે તાત્કાલિક આ કમસે કમ ખાડા પુરાવા જોઈએ અને જે રોડ ઉપર જે ધૂળ ઉડે છે, ધૂળની ડમળી, એટલે આ તો અસલ જમાનામાં જતા રહ્યા કે મેટલ રોડ ઉપરથી ધૂળવાળા રસ્તા ઉપર જતા રહ્યા એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે તાત્કાલિક આ રસ્તા રિપેર થાય અને જ્યાં સુધી રસ્તા રિપેર નહીં થાય ત્યાં સુધી એમ કે પાણીના ટેન્કર મારીને ધૂળ ઉડતી ડમરી બંધ થવી જોઈએ એવી અમારી માંગણી છે. આ પરિયાના જાગૃત નાગરિકોએ અને જે ધંધા રોજગારવાળા દુકાનવાળાઓ છે એવો મને ફોન આવ્યો કે અમે કોઈ રાજકીય નહીં, પરંતુ અમારી વેદના તમે સમજો અને એક અહીંયા તંત્રની આંખ ખુલે એ માટે એક આંદોલન કરો. એટલા માટે અમે અહીંયા આ તંત્રની આંખ ખુલવા માટે જે ખરાબ રસ્તા છે અને એ ખરાબ રસ્તાથી એટલું ધૂળ ઉડે છે કે આજુબાજુના ઘરો, આજુબાજુના દુકાનો અને ધંધા રોજગારથી તમામ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તંત્રને અમે એક વિરોધ પ્રદર્શન કરી અને જાગૃત કરવા માગીએ છીએ કે તાત્કાલિક અહીંયા ખાડા પૂરવામાં આવે, એની પર પેચિંગ કરવામાં આવે અને આ જે ધંધા રોજગારથી બેકાર થયેલા આ તમામને શાંતિ મળે અને પોતાના પરિવાર સાથે સારી રીતે જીવી શકે. ધરમપુર રોડ ગાદરિયા ગામ પાસે કન્ટેનર ચાલકે બેફામ વાહન હંકારતા બાઇકને અડફેટે લીધી. અકસ્માતમાં બાઇક ચાલકની ઇજા. સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો.
ધરમપુર રોડ ઉપર આવેલ ગાડરિયા ગામ પાસે કન્ટેનર ચાલકે બેફામ વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો. બેફામ બનેલા કન્ટેનર ચાલકે સરકારી બસને ટારવીને બાઇક સવારને અડફેટે લીધો હતો. ઘટનામાં બાઇક ચાલક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ફરાર થતા સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે. વલસાડના ગુંડલાવ જીઆઈડીસી નોટિફાઈડ ગાર્ડનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઓપનિંગ કરાયું. વલસાડના ગુંડલાવ જીઆઈડીસી ખાતે નોટિફાઈડ ગાર્ડનનું ઓપનિંગ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં જનતા માટે આ ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે જીઆઈડીસી ગુંડલાવ તેમજ વાપીના એસોસિએશનના પ્રમુખ, ગુંડલાવના સરપંચ નીતિન પટેલ, કેયુર પટેલ, પ્રવીણ પટેલ, ઇન્ડસ્ટ્રીયલના સંચાલકો ઉપસ્થિત રહી ગાર્ડનને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. જીઆઈડીસીને લગતા કોઈપણ પ્રશ્ન અંગે મદદ કરવાની ખાતરી મંત્રીએ આપી હતી. આવા રોડ અવસરમાં આપ સૌને ફરીવાર આખંડ કરી દેવતાઓ પણ આપણે વધાવી દઈએ, આપણાથી વધાવીએ. એ પૂર્વે આપણે ગણપતિ બાપાને મનોમન સ્મરણ કરી આપણા માતા પિતાને યાદ કરી આજના આ કાર્યક્રમનો શુભારંભ કરીએ. એમના સ્વાગત માટે હું શ્રી વલસાડ શ્રી ભરતભાઈ પટેલ સાહેબ નું વલસાડ નોટિફાઈડ એરિયા અને વલસાડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી અને આપણે વિકાસના કામોમાં જોડાઈને ગુંદલાવ એટલે આમ જોઈએ તો ગુંદલાવ આખા વલસાડ જિલ્લામાં સૌથી પહેલું આગળ વધવું છે ને એટલા માટે દરેકે દરેક જે રજૂઆતો છે, તમારા પૂર્વ પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ મારા ગામના છે, રામ જોશીની આખી ટીમ એકવાર વાપી આવેલી ને ત્યારે આપણે અંડરગ્રાઉન્ડ કેબલની ઘણી બધી ચર્ચા કરેલી. એ ચર્ચા કર્યા પછી તો ઉર્જા ડિપાર્ટમેન્ટ જ મારી પાસે આવી ગયું એટલે આપણે આ બધા કામો મંજૂર કર્યા. વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન, સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પાસે પણ ઘણું શીખવું છે. કારણ કે ત્યાં બધા જ જે ઔદ્યોગિકના આપણા ઇન્ડસ્ટ્રીના વેટરન છે એ સાથે મળીને વીઆઈના માધ્યમથી, એસઆઈના માધ્યમથી અને યુએના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમ રચીને પોતાનું ઇન્ડસ્ટ્રી એસોસિએશનને પોતાની જીઆઈડીસી કઈ રીતના ઉપર આવે એના માટે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી એસોસિએશનને હજુ કઈ રીતે મજબૂત કરીએ, ગુંડલાવમાં પણ કઈ રીતે મજબૂત થાય એના માટે બધા સાથે મળીને આપણે પ્રયત્નો કરવાના છે. સરકાર પર કંઈ માગીશું તો આપશે, આપણને માગવા વગર તો કોઈ આપતું નથી. છતાં એકવાર આવેદનપત્ર આપ્યું અને કનુભાઈને આપણે રૂબરૂ મુલાકાત લીધી. ત્યારે કનુભાઈ ઉર્જા મંત્રી, નાણામંત્રી હતા જ, ઉર્જા મંત્રી પણ હતા. ત્યારે હવે થોડી રજૂઆતથી આપણને આ 44-45 કરોડ રૂપિયા મળ્યા છે. એટલે આ ટીમને, જીઆઈડીસી ટીમને અભિનંદન આપું છું કે તમે જાગ્યા નથી સવાર. કેમ કે હું બાબુભાઈ હરજીભાઈ કચ્છી પટેલ અને ગુંડલાવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને અમારી જે કંઈ કારોબારીનો એક સભ્ય, બહુ ગૌરવ અને આનંદની વાત છે કે આજે અહીંયા ગુંડલાવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નોટિફાઈડ એરિયા તરફથી આજે જ્યારે અહીંયા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને એમપી સાહેબ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસીના પદાધિકારીઓ અને જીઆઈડીસીના દરેક કંપનીઓના માલિક, એમનો સ્ટાફ, વર્કરો અને સમગ્ર જનતા, ગુંડલાવ ગામના પ્રથમ નાગરિક નીતિનભાઈ પટેલ સાહેબ અને એમની સમગ્ર ટીમ જ્યારે આજે લગભગ મારા હિસાબે 1 કરોડના ઉપરના ખર્ચે જ્યારે આ ગાર્ડન બની રહ્યું છે ત્યારે લોકાર્પણના કાર્યક્રમમાં આ માનનીય આવેલા મંત્રીશ્રીઓ અને ખૂબ ગૌરવ અને આનંદની વાત છે. અને વિશેષમાં જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી પૂજનીય, વંદનીય અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું એક સપનું છે કે જળને બચાવો અને વીજળીને બચાવો, અને એને લઈને ગાર્ડન અને સ્વચ્છતાને માટે જે અભિયાન ચલાવી રહ્યા છે, ઘણી બધી સરકારશ્રીની યોજનાઓ છે. હું તમે આપણે એટલા ભાગ્યશાળી છીએ. આપણે સૌ તન, મન અને ધનથી એમાં કાર્યમાં જોડાઈએ. અને વિશેષ આજે જ્યારે આ ગાર્ડન બચાવવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હું રામ જોશી, જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો પ્રેસિડેન્ટ અથવા નોટિફાઈડ એરિયાનો ચેરમેન છું. આજે 3 જાન્યુઆરીએ અમારે જીઆઈડીસી ગુંડલાવમાં
ગાર્ડનનો લોકાર્પણ થયો હતો. એમાં કેબિનેટ મિનિસ્ટર શ્રી કનુભાઈ, ધવલભાઈ ધારાસભ્ય MP ને ધારાસભ્ય શ્રી ભરતભાઈ આવેલા. ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ થયું છે ને પ્રોત્સાહન મળ્યું છે. અમે આગળ બી અમે એ રીતના સડકનો જે અમારો પ્રોજેક્ટ થયો છે એને બી કામ કરીએ, કરીબન એમાં બી અમે સારી રીતે કામ કરીએ એવી અમારી અપેક્ષા છે. પારડીના મોટીવાડામાં ઘર પાસે અજગરા વિચરતા વન્યજીવ પ્રેમી મહિલા સહિત ટીમે ઉગાર્યો. પારડીના મોટીવાડા આહિર ફળિયામાં પંકજભાઈ આહીના ઘર પાસે અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ગ્રામજનોએ વન્યજીવ પ્રેમી ભાવનાબેન પટેલને જાણ કરતા તેઓ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીની પારડી વિભાગની ટીમોનો સંપર્ક કરી જિગ્નેશ નાયકા અને સિદ્ધાર્થ નાયકાને જાણ કરતા તેઓએ સ્થળ ઉપર પહોંચી અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. સેલવાસમાં અખંડ શિવનામ સપ્તાહને ગ્રંથરાજ પરમહંસ્ય પારાયણ સમારોહ નિમિત્તે ભવ્ય કળશ યાત્રા નીકળી. સેલવાસમાં મહારાષ્ટ્ર મિત્ર મંડળ, સામાજિક સંસ્થા અને વીર સેવ ભજની મંડળ દ્વારા આયોજિત અખંડ શિવનામ સપ્તાહને ગ્રંથરાજ પરમહંસ્ય પારાયણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ભવ્ય કળશ યાત્રા સાથે અખંડ શિવનામ સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી. સંત શિરોમણી મંથન માઉલીના આશીર્વાદ અને વસુધારા રત્ન રાષ્ટ્રીય સંત સદગુરુની પ્રેરણાથી 108 ડોક્ટર શિવલિંગ શિવાચાર્ય મહારાજ, સદગુરુ સિદ્ધ દયાલ શિવાચાર્ય મહારાજ, ડોક્ટર વિરૂપક શિવાચાર્ય મહારાજ, 108 મહાદેવ શિવાચાર્ય મહારાજના અખંડ શિવનામ સપ્તાહનું ત્રીજી વખત સેલવાસમાં આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર મિત્ર મંડળ ભક્તોને આ અખંડ શિવનામ સપ્તાહમાં ભાગ લેવા અપીલ કરી હતી. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.